કૃષ્ણને વંદન કરું પણ શિશુને હું ધરું. કૃષ્ણને વંદન કરું પણ શિશુને હું ધરું. કૃષ્ણને વંદન કરું પણ શિશુને હું ધરું. કૃષ્ણને વંદન કરું પણ શિશુને હું જગમાં કેવી ફજેતી થાય છે રે. જગમાં કેવી ફજેતી થાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુશીલાને કીધું છોકરાઓ માગશે શું આપું, એટલે ઉછીના પવા બાંધી લાકડી અને બાંધી પોટલી આપી સુદામદેવને. પૌવાની પોટલી જષ્ટિકાએ લટકી. પૌવાની પોટલી જષ્ટિકાએ લટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી. એ તો ભાવ વિભોર બની જાય છે રે. તો ભાવ વિભોર બની જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે.
દ્વારકામાં ઊભો છો. કૃષ્ણ ચાહે તો એ ગરુડ સીધો તે દ્વારકાના મહેલની સામે ઊભા રાખી દે, પણ કૃષ્ણએ આ ન કર્યું. જાણે છે કે વ્રજની અંદર મારી રજનો મહિમા છે, દ્વારકાની અંદર તો હું રથમાં બેહીને ફરું છું. અહીંયા રજનો મહિમા નથી. મારા દ્વારકાનો મહિમા ક્યારે વધશે? જ્યારે આ બ્રાહ્મણ આખા નગરની અંદર આટો મારશે. એટલે ઉઘાડા પગે આખી દ્વારકા નગરીની અંદર સુદામાદેવ ફર્યા છે ને એટલે દ્વારકાનો મહિમા વિજ્યો છે. દોડી ધજા પર ફરે ને જોતા હૃદય ઠરે. દોડી ધજા પર ફરે ને જોતા હૃદય ઠરે. દોડી ધજા પર ફરે ને જોતા હૃદય ફરે. દોડી ધજા પર ફરે ને જોતા હૃદય હે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે. જુઓ સુદામા દ્વારકામાં જાય છે. જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે. જુઓ સુદામા દ્વારકામાં જાય. રસ્તામાં પૂછતા પૂછતા જાય છે. કોઈ કે કયું કોઈ કઈ બાજુ? ઈ કે દ્વારકાનાથના મહેલ તરફ. સુદામજીનો વેશ જોઈને લોકો હસે. પગમાં ચંપલ નથી, ઉઘાડા પગે. પાછા કહે છે કે દ્વારકાનાથ વાળાનો મિત્ર છું, દ્વારકાનાથનો ભાઈબંધ. ક્યાં એક બાજુ દોમ સાહેબી ને ક્યાં આ ગરીબાઈ આટો લઈ ગઈ. એક જ ગુરુના બે ચેલા, પણ ગુરુ સેવાથી સિદ્ધિ મળતી હોય તો જેવું દ્વારકાનાથને મળ્યું છે એવું સુદામદેવને મળવું જોઈએ. પણ ક્યાં ઓલાને હોનાનો રાજમહેલ, હોનાની નગરીનો માલિક, હોનાની નગરીનો રાજાને ક્યાં આ તૂટલી ઝૂંપડી. એ બધો પ્રારબ્ધનો ખેલ છે. આની કથા છે કે જ્યારે કૃષ્ણ અને સુદામદેવ સાથે ભણતા ને તે ગુરુ આજ્ઞાથી વનમાં કાષ્ટ વીણવા ગયા છે. ગુરુ માતાએ મુઠ્ઠી ચણા આપ્યા છે. સુદામદેવની આગળ પોટલી છે. જંગલમાં લાકડા વીણવા ગયા, કાષ્ટ વીણવા ને વરસાદ આવ્યો. બંને કાનો અને સુદામદેવ અલગ અલગ વૃક્ષની ડાળી ઉપર ઊભા રહ્યા વરસાદથી બચવા માટે. કડકડતી ઠંડી, વરસાદમાં દેહ ભીંજાઈ ગયો, ભૂખ લાગી. સુદામદેવને કમરમાં પોટલી સાચવેલી એમાંથી મુઠ્ઠી ચણા ખાધા. કાનાને ખબર પડી, કડકડ અવાજ આવ્યો, એ સુદામદેવ હું ખાધો. સુદામદેવને ભૂખ લાગી હતી ને એટલે કીધું, ખાઈ ગયો, પણ બોલ્યો નહીં સુદામદેવ કે ચણા ખાવ છું, કે જો આને ખબર પડશે ને તો ઈ માગશે, મારી ભૂખ નહીં મરે. એટલે એ કાના, એ તો ઠંડીના હિસાબે મારા દાંત કડકડ થાય છે, હું કઈ ખાતો નથી. જૂઠું બોલ્યા સુદામદેવ. બસ આ એકલા ખાધા ને એનું પરિણામ છે આજે આ ગરીબાઈ. એટલે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય. બાકી બંને મિત્ર, ગુરુ એક, પણ પ્રારબ્ધ બંનેનું અલગ અલગ. મેટલ ડિટેક્ટર લઈને તમે ઓલી રાજમહેલમાં જાઓ એટલે તમને કેમ ચેક કરે? એમ આ પોટલીમાં હું છે, તમે કોણ છો, હું કામ આવ્યા? દ્વારકાનાથને દેવ આવ્યો છું, આ પોટલીમાં પૌવા છે, એ મારા મિત્ર છે. અને ઓલા ખડખડ હસવા મળ્યા દ્વારપાલો કે લ્યો આ નવો આવ્યો, આવા તો રોજ આવે. કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લાવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું આવા આખો દિવસ જીવ ખાય છે રે. આવા આખો દિવસ જીવ ખાય છે રે. જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે. જુઓ સુદામા દ્વારકામાં જાય છે. જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે.
થાય છે રે ભક્તની કસોટી થાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે એના પહેરવેશ જોઈને તે દ્વારપાલો કહે છે કે આવા મિત્ર હોય જ નહીં. આ દ્વારકાનાથ છે એના તો બધા વીઆઈપી મિત્ર જ હોય, કોઈ ગરીબ જેવો મિત્ર હોય જ નહીં. છતાં સુદામાજીએ બહુ આજીજી કરીને કે તમે એક વખત એને કહો તો ખરા કે પોરબંદર તેનો મિત્ર સુદામદેવ આવ્યો છે એટલે એ રાજી થઈ જશે અને એમ કે નથી મળવું તો મને કહી દેજો, હું અહીંથી વયો જાઉં. પણ એને માટે સમાચાર આપો. એ કે એને બોલાવો તો જ મને લઈ જાજો, નહીતર મને લઈ નહીં જતા. બસ દ્વારપાલો સારા હતા. ઠીક છે ભૂદેવ, દરવાજે ઉભા રહ્યો. અમે હમણાં આ સમાચાર આપીએ દ્વારકાનાથને અને કહીશું કે તમારો મિત્ર સુદામદેવ આવ્યો તમને મળવા, અને ઈ જો કહે તો અમે તમને અંદર લઈ જઈશું, નહીતર તમારે જે જોતું હોય અહીંયા તમને આપી દઈએ, તમે જતા રહેજો. સુદામદેવ કે મંજૂર. નામ રે સુણીને એવાળો દોડ્યો ગિરધારી. ઓકે, સમાચાર આપ્યા હો કે પોરબંદરથી તમારો મિત્ર આવ્યો છે સુદામાદેવ એવું નામ છે, તમે એને ઓળખો છો દ્વારકાધીશ? તો બોલાવો. અને જ્યાં સુદામો નામ પડ્યું ને દ્વારકાધીશ તો ઉભો. નામ રે સુણીને વાલો એ જ દોડા ગિરધારી રે વિકમ દિયની ધાય રે તેજી રે એ આસોડા રુક્ષ્મણીજી ઉપવસ્ત્ર નાખ્યું હતું ખંભે હિંડોળા ખાટ ઉપર, જાંબુવંતી હિંચકો નાખે છે, રુક્ષ્મણીજી પંખો નાખે છે, સત્યભામા પાનનું બીડું આપે છે. અને દ્વારપાલે આવીને કીધું તમારો મિત્ર આવ્યો છે એવું સાંભળ્યું છે. એવું કહે છે એક ફાટેલા કપડામાં, અને એનું નામ સુદામો. અને સુદામો આમ સાંભળ્યું અને દ્વારકા વાળો ઉભો છો. એક પગમાં મોજડી પહેરેલી, એકમાં પહેરવાનો વેત નહીં અથવા તો હતી નહીં, નીકળી ગઈ. ખંભે ઉપવસ્ત્ર હતું, નીચે પડી ગયું. અષ્ટપટરાણી ફરતે ઉભેલી હતી. આવું આશ્ચર્ય કોઈ દી નહોતું જોયું ને આજે જોયું કે આવો કેવો વીઆઈપી મિત્ર એનો આવ્યો કે મોજડીઓ પહેરવા ઉભા ન રહ્યા. બબે ત્રણ પગથિયા ઠેકતા કૂદતા કૂદતા આવ્યા સીધા નીચે. અષ્ટપટરાણીઓ સીધી ઝરૂખામાં કોણ છે હાલો જોઈ તો ખરા. મારો સુદામો એમ કરીને ભેટો, પણ સુદામો હાવ કાળ પતલી કાયા. સુદામાને ભેટ્યા, ઉપરથી અષ્ટપટરાણીઓ જોવે છે. આમાં સુદામો કઈ દેખાતો જ નથી. કૃષ્ણની અંદર એવો હમાઈ ગયો, હગ કર્યું ભગવાને. દુબળી પતલી કાયા, સુદામાનું શરીર કાંઈ દેખાતું જ નથી. કૃષ્ણ ભેટ્યા ને ત્યાં સુદામ ખોવાઈ ગયો. તેડીને લાવ્યા અંદર, ત્રિકમે લીધા છે એને તેડી, આંસુડા ખેર્યા આંખથી. મહેલમાં લઈ આવ્યા. નામ સુણી નર હરી વેદો કંઠે કરી. નામ સુણી નર હરી વેદો કંઠે કરી. નામ સુણી નર હરી ને વેદો
ચંપલ નથી, ફાટેલા કપડા, અને કાનાનો આવો મિત્ર પહેલી વખત જોયો. કાનો પૂછે છે ખબર અંતર કે પૂછી તો લઉં ક્યાંથી આવ્યો છે ને પરણ્યો કે નહીં ને. નાના હતા ત્યાર પછી આજે મળ્યા. સંન્યાસી દીસો નહીં ને સંગાતે સ્ત્રી નથી. સંન્યાસી દીસો નહીં ને સંગાતે સ્ત્રી નથી. સંન્યાસી દીસો નહીં ને સંગાતે સ્ત્રી નથી. એ તમને જોતા વહાલ વધી જાય છે રે. તમને જોતા વહાલ વધી જાય છે રે. જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. કાનો પૂછે છે કે સંન્યાસી તો તમે લાગતા નથી અને હારે સ્ત્રી નથી, એટલે મારે સમજવું કે તમે બ્રહ્મચારી રહ્યા છો કે પરણાય છો. પણ તમને જોઉં છું એટલે આનંદ આવે છે, વાલ વધે છે તમારા ઉપર. કયો મને. આનો આગળ પૂછે હું કામ ધંધો કરો છો. વ્યવસાયમાં શું કરો ને કેમ જગ વિચરો. 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 તમારો પરિવાર કેમ પોસાય છે રે. તમારો પરિવાર કેમ પોસાય છે રે. જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામા જ દ્વારિકા. કામ ધંધો કઈ કર્મકાંડ કરો, યજ્ઞ યાગાજી કથા વાંચો, શું કરો એ તો કયો. તમે આ પરિવાર તમારો કેમ પોસાય ને આ જગતમાં તમે કઈ રીતે વિચરણ કરો. એટલે સુદામદેવ કહે છે મારું કામ હું કહું. સુદામા એનું કામ કીધું. સ્વામી ત્રિસંધ્યા કરો, હરિહરનું ધ્યાન કરો. સ્વામી સંધ્યા કરો ને હરિહરનું ધ્યાન કરો. સ્વામી ત્રિસંધ્યા કરો, હરિહરનું ધ્યાન ધરો. સ્વામી ત્રિસંધ્યા કરો ને હરિહરનું ધ્યાન ત્યાં તો સમય પૂરો થઈ જાય છે રે. ત્યાં તો સમય પૂરો થઈ જાય છે રે. જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. જુઓ સુદામા જ દ્વારિકા. એ હવારની સંધ્યા, મધ્યાની સંધ્યા ને સાયન સંધ્યા, આ ત્રણ સંધ્યા કરો ને ત્યાં તો સમય જ પૂરો થઈ જાય. બીજું કઈ કામ કરવાનું રહેતું જ નથી. એવો સમય જ ભગવાનનું ધ્યાન કરતા કરતા મારો આખો દિવસ પસાર થઈ જાય. એટલે કહે બે હાથ ફેલાવો તો ખુદા તારી ખુદાઈ દૂર નથી. પણ હું માંગુ અને તું આ વાત મને મંજૂર નથી. માંગુ નહીં. સ્નાનાદિ કરાવી. સુદામાદેવના વસ્ત્ર હતા તો એ તો પૈયા છે. કૃષ્ણએ પોતાના પીળા પીતાંબર આપ્યા પહેરવા સુદામદેવને. કીધું કે તું આવવાનો એવી ખબર હોત ને સુદામદેવ તો તારી વાટે રહે. હમણાં જમીન ઉભો છો, નકર આપણે હારે જમત, હારે ભોજન લે. પણ ખેર તું જમી લે. કૃષ્ણએ પોતે કોળિયા આપ્યા છે સુદામદેવને, જમાડ્યા. સુવર્ણની થાળીઓ આવી, બાજોટ આવ્યા, આસન આપ્યું, બેસાડ્યા, જમાડ્યા. સુદામદેવને બેસાડ્યા ઈંડોળાની ખાટ ઉપર, એના ચરણ ધોયા અને પછી કીધું આવ ખાલી ખાલી આવ્યો છો કે કંઈક લાવ્યો છો?
સુદામદેવ કે ક્યારનો મને પૂછ કર્યા છો, તારું તો કે તું મને કહે છો કે પરણો કે નહીં ને છોકરાઓ કેમ છે ને? પરણો છું, છોકરાઓ છે, સુખી છે, ભગવાનનું ધ્યાન કરે, હું તે ત્રિકાળ સંધ્યા કરું ને મારા આખા દિવસ દરમિયાન તારું ધ્યાન કરું. પોતાનું કીધું પણ કૃષ્ણ તું તારું તો કે તું પરણો કે નહીં? અને કૃષ્ણ કે લે આખી મહાભારત પૂરી થઈને પછી મને કહે છે કે પરણો કે નહીં? આ બધી સેવા કરે એ અષ્ટપટરાણી છે કોણ? કે લે આઠ કન્યાઓ વાળે પરણો. કે લે 8? આ તો શોરૂમ છે, ગોડાઉન તો છે 16,108 બીજી છે. હે સુદામા પાછો બેભાન થઈ ગયો. 16,108 હાથ પગ છોડો એની એ અષ્ટપટરાણી વૃક્ષોની રે ગંગા જળ પાણી હે પ્રભુજી પખારે સુદામો હવે પૂછવાય કે આની આગળ મારે આ 2 મુઠ્ઠી પૌવા લાવ્યો છો એ હું ધરવા? આ હારું ના લાગે. દ્વારકાનાથને આવું દેવાય? આ સોનાની નગરીનો માલિક 56 ભોગ મને જમવા પીરસા અને એને હું પૌવા આપું? સંતાડે છે પોટલી. કાનાએ જોઈ લીધી કે સુદામદેવ કઈક સંતાડે છે, તરત આંચકી લીધી પોટલી કૃષ્ણએ અને છોડવા બેઠો. પેલી અષ્ટપટરાણી હતી ઝુમખો થઈ ગઈ પાછળ જોવા માટે કે હું હશે આમાં. 1 2 3 4 5 8 ગાંઠો હતી, કૃષ્ણએ છોડી. આ પોટલીની ગાંઠો છૂટી, એ પોટલીની ગાંઠો નહોતી, સુદામદેવના જન્મની ગાંઠો હતી, કૃષ્ણએ છોડી નાખી. અષ્ટપટરાણીઓ કૃષ્ણની માથે જોવા માટે કે આ શું છે ટોળું વળી ગઈ. અને જ્યાં પોટલી ખુલી એક સાથે 3 ઘટનાઓ બની. પૌવા જોયા પોટલીની અંદર અને અષ્ટપટરાણી બોલી લ્યો પૌવા લાવ્યો. શરમનું મારી બીજી ઘટના, સુદામદેવનું માથું નીચે ઝૂકી ગયું કે આ પૌવા મારે નહોતા લાવવા. એટલે શરમના માર્યા સંકોચવશ સુદામદેવ હેઠું જોઈ ગયા. અને ત્રીજી ઘટના બની કે દ્વારકાનાથની આંખોમાં આંહુડા આવી ગયા કે મારી માં શરદપુરમની રાતે નેવે આવડા પૌવા મુકતી, આકર નાખતી, ચંદ્રની શીતળ ચાંદનીની અંદર શીતળ કરીને પૌવા મને જમાડતી. વર્ષો થઈ ગયા, આજે પૌવા ભાયા છે. આ પૌવા કોરા નહોતા, સુદામા દેવના આંસુમાં પલ્લેલા સ્નેહવશ ભીના એવા આવડા પૌવા હતા. કૃષ્ણ રોવા લાગ્યો. જશોદાની યાદ આવી ગઈ કૃષ્ણને. કૃષ્ણએ કરુણા કરીને ભાગ્યની રેખા ફરી. કરુણા કરીને ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કરુણા કરીને ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કરુણા કરીને ભાગ્યની રેખા ફરી. ત્યાં તો અક્ષય લક્ષ્મીથી તરાય છે રે. ત્યાં તો અક્ષય લક્ષ્મીથી તરાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. કૃષ્ણે સ્નાનાદિ કરાવી અને તિલક આદિ કર્યું. ત્યાં સુદામદેવની ભાગ્યની રેખાઓ આખી ફરી ગઈ. આ મુઠ્ઠી પૌવા જોયા ને, એક મુઠ્ઠી ઉપાડી મોઢામાં મૂકી અને પોતાને સુદામદેવનું જેટલું દારિદ્ર્ય હતું એક મુઠ્ઠીની અંદર બધું દૂર કર્યું. બીજી મુઠ્ઠી પકડી
એટલી સંપત્તિ સુદામદેવને પહોંચાડી અને ત્રીજી મુઠ્ઠી પકડી અને મોઢામાં મૂકવા જાય છે. કૃષ્ણે સંકલ્પ કર્યો આ ત્રીજી મુઠ્ઠી પકડો એ પ્રસાદી લઉં અને અષ્ટપટરાણીઓને દાસી બનાવી દો સુદામાદેવની, નોકરાણી બનાવી દો સુદામાની. અને રુક્ષ્મણીજી હાથ પકડી લીધો કે અમને તો રહેવા દો દ્વારકાનાથ, તમારી સેવામાં અમને હું કામ મોકલો. પકડી લીધા. સાથે ગોઠડી માંડી, ચર્ચા કરી, બધો વૈભવ આપ્યો. સુદામાદેવે પ્રત્યક્ષ કૃષ્ણની પાસે કઈ માંગ્યું નથી અને પ્રત્યક્ષ કૃષ્ણએ સુદામાને કઈ આપ્યું નથી. કારણ માંગ્યું નથી તો હું કામ આપું. સુદામાદેવની વિદાય કરે છે, કહે છે તમારું વસ્ત્ર મને પાછું આપી દે. સુદામદેવ જે પેલા પીતાંબર હતા ને એ શા માટે? સુદામદેવે જોયું, સુશીલા સામા એવા સ્વાગત કર્યું. સુદામદેવ મહેલમાં પછી ગયા નથી અને ભગવાન હરિનામ સંકીર્તન કરે છે. આ સુદામા ચરિત્ર એક અધ્યાયની અંદર બતાવ્યું છે. યશોદા ગોપીઓનું મિલન કર્યું છે, પછી કંસે મારેલા દેવકીના 6 પુત્રો ત્યાં પાછા લાવી દીધા, એ કથા કીધી અને 10મા સ્કંદના ઉત્તરાર્ધને સમાપ્ત કર્યો, વિરામ આપ્યો. 11મા એકાદશમા સ્કંદમાં પ્રવેશ કરીએ તે માટે 2 મિનિટ માટે ફરી રાસ તમારો પૂરો કરી લ્યો, પછી આપણે કથાને વિરામ આપશું. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો નથી. મારી માથે છે પાણીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. મારે માથે છે પાણીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલી
જાવું ગમતું નથી. એ હવે જોજો સાસુ માના ખેલ રે, ઘેરે જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાનની ખૂબ ખૂબ ધન્યવાદ. કનકશીભાઈ ઝડપથી આવી જાઓ. રસોડા વિભાગમાં કામ કરતા એ ભાઈ સન્માન પછી યાર હું યાર વાત કરી ભાઈઓનું સન્માન પણ અહીંયા સ્ટેજ ઉપરથી શાસ્ત્રીજી કરવાના. એ પહેલા આપણે આ બધાનું સન્માન થાય એ બધાને તાળીથી વધાવી લઈએ. જો વર્તીઓનું સન્માન કરે છે, શાસ્ત્રીજીનું ને વ્યાસપીઠનું સન્માન કરે છે. આ ઉપરાંત નીરુબેન અને મમતાબેન પણ, અને અશોકભાઈ અને પ્રસાદ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવર્ધનનાથ પહેલું બેટા આમ વયો હાથથી નથી દેખાણા, અત્યારે દેખાણા છે. ચેતનભાઈ, ગોરધનભાઈ, રમેશભાઈ, પોપટભાઈ, ચિરાગભાઈ, તુલસીભાઈ, ગૌરવભાઈ, તુલસીભાઈ, ગૌરવભાઈ, તુલસીભાઈ, પછી જગદીશભાઈ, હિરજીભાઈ, હલો જગુભાઈ, જગદીશભાઈ, હિરજીભાઈ, શૈલેષભાઈ, હિરજીભાઈ, આ જગદીશભાઈ આવો. હવે શૈલેષભાઈ આવો. શૈલેષ ને આપી દો દાદા. પછી સંજયભાઈ, હિરજીભાઈ, સંજય ને આપી દે. લેતો જા ભાઈ. ભાવેશભાઈ, ઠાકરસિંહભાઈ, ભાવેશભાઈ, આને તો એટલે અમને જમાડવાનો કોન્ટેક્ટ રહી ગયો ભાઈ. હજુ ડબલ પાડો પપ્પા. સરસ. સંજયભાઈ, હિરજીભાઈ, ભાવેશભાઈ, ઠાકરસિંહભાઈ, પછી અમરભાઈ આવી જાઓ. અમરભાઈ, ઠાકરસિંહભાઈ, ભાવેશ, અમરભાઈ, ઠાકરસિંહભાઈ, પછી વિવેકભાઈ, ઠાકરસિંહભાઈ. અચ્છા, વિવેકભાઈ ની. હા, હવે વિશાલભાઈ, શિવાભાઈ, વિશાલભાઈ, શિવાભાઈ, પછી અંકિતભાઈ, શિવાભાઈ આવજો. લે આપણો મેકઅપ મેન નહીં ફરી ભાઈ અંકિતભાઈ. સુદામાં અદભુત બને હો. એ અમને મેકઅપ કરે ને તળાજા સુધી ભૈયા જઈ. કેયુરભાઈ, ચંદુભાઈ, કેયુરભાઈ, ચંદુભાઈ અને હર્ષભાઈ, ચંદુભાઈ.
હાલો હર્ષવર્ધન આવો. હા. જય હો. સંદીપભાઈ ઝવેરભાઈ, સંદીપભાઈ ઝવેરભાઈ અને પિયુષભાઈ ઝવેરભાઈ. હાલો સંદીપ ઝવેરભાઈ ને પિયુષ ઝવેરભાઈ. હવે રોમી રમેશભાઈ, રોમી રમેશભાઈ, રોમીન રમેશભાઈ, ભાવિન પ્રવીણભાઈ અને ધ્રુવ પ્રવીણભાઈ. અરે રોમી રમેશભાઈ, ભાવિન પ્રવીણભાઈ અને ધ્રુવ પ્રવીણભાઈ. ક્રિસ પરેશભાઈ, ક્રિસ પરેશભાઈ. કોણ ક્રિસ? તું આવ્યો ક્રિસ? હા હા, હવે ક્રિસ લાગે હો, ઋત્વિક રોશન લાગે. હા, ક્રિસ પરેશભાઈ. રિયાન જયંતિભાઈ, રિયાન, રિયાન. આ હા હા, આ હુદામાં હાથ બી આપણને ખબર હતો તો લ્યો ઠાકોરજીની કૃપા ને. વાહ વાહ વાહ, જય દ્વારિકા. ગામમાં એક આટો મારે ને તો તમારા કુળગોળ ની સાપ પડી જાય નહીં. રિયાન જયંતિભાઈ પછી ભાઈ ઉભા રહ્યો છે. આ રિયાન ને. હવે નિલેશ ભરતભાઈ અને અલ્પેશ ભરતભાઈ. અલ્પેશ ભરતભાઈ. હા, ઉભા રહ્યો ને બે ભાઈઓ. હા, સુતરિયાના ભાણિયો ઉભા. ભાવિક જીતુભાઈ, ભાવિક જીતુભાઈ, ભાવિકભાઈ જીતુભાઈ અને તુષારભાઈ દિનેશભાઈ. તુષારભાઈ દિનેશભાઈ. નિકુંજ દિનેશભાઈ, નિકુંજભાઈ પણ આવજો. પછી સંજયભાઈ મંજીભાઈ અને જતીનભાઈ મંજીભાઈ. સંજયભાઈ અને જતીનભાઈ. અમિતભાઈ રણછોડભાઈ અને જેનિશભાઈ રણછોડભાઈ બંને આવશો. પ્લીઝ કીપ big hand please once more again. સંજયભાઈ, જતીનભાઈ, ભાઈ અમિતભાઈ અને જેનિશભાઈ. હવે બ્રિજેશભાઈ નરસિંહભાઈ, બ્રિજેશભાઈ આવશો. પછી હેવિનભાઈ રમેશભાઈ, રુદ્ર શાંતિભાઈ. કોણ રુદ્ર? હા હા હા, રુદ્ર આવ્યો. રુદ્ર શાંતિભાઈ અને દિવ્યેશભાઈ કાળુભાઈ. દિવ્યેશભાઈ કાળુભાઈ. રાજ ધનસુખભાઈ, રાજ ધનસુખભાઈ. અનિકેત ધનસુખભાઈ, અનિકેત ધનસુખભાઈ. મિતુલ વિનોદભાઈ, રાજ ધનસુખભાઈ, અનિકેત ધનસુખભાઈ. રાજ ધનસુખભાઈ, અનિકેત ધનસુખભાઈ આવી જાઓ. પછી મિતુલ વિનોદભાઈ, એનિસ વિનોદભાઈ, મિતુલ વિનોદભાઈ, એનિસ વિનોદભાઈ, એનિસભાઈ પણ આવો. અવનીત પંકજભાઈ, અવનીત. તીર્થ જયસુખભાઈ. હલો તીરથ આવો, તીરથ જયસુખભાઈ. પછી લક્ષ્ય હસમુખભાઈ, લક્ષ્ય. અને જીત જયંતિભાઈ
નીલ શાંતિભાઈ, કૃષલ રમેશભાઈ અને ઓમ જગદીશભાઈ. ઓમ જગદીશભાઈ. હવે ભાણેજ ગોટી પરિવારના ભાણિયાનું સન્માન કરવું છે. એ બધા ભાણેજરું અહીંયા આવી જાઓ સ્ટેજ પર. આશીષ પોપટભાઈ ગોટી, પ્રદીપ પોપટભાઈ ગોટી, મિત શાંતિભાઈ ગોટી, ધર્મ અશોકભાઈ ગોટી અને ભાઈ બીજું કયું નામ કીધું તું ભાણેજનું? એક બાકી હતું, બોલ દો ભાઈ. ધવલ કિશોરભાઈ એ પણ અહીંયા આવશે. આશીષ પોપટભાઈ ગોટી, ધવલભાઈ ગોટી, પ્રદીપભાઈ ગોટી, મિતભાઈ, શાંતિલાલ ગોટી અને ધર્મ અશોકભાઈ ગોટી. એટલે આવી જાઓ ફટાફટ. તાળો હો ભામણ ને એક ભાણે તાળી પાડો. હો દીકરી, એક મિનિટ, આ બાજુ ભાઈ આવજે. ખૂબ સરસ. તારું નામ શું? હવે રિંકલબેન કુકડિયા છે, એને શાસ્ત્રીજીની મોટી બેબી, એનું નામ જાનવી છે અને અમે ધોળી કહી છીએ, તો ધોળીબેન નું સન્માન કરશે. આ સંજયભાઈ ની મોટી બેબી છે, જાનવી નામ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, હવે રાયસિંગભાઈ રસોઈયાને વિનંતી કરીશ કે અહીંયા આવજો અને વ્યાસપીઠ તમારું સન્માન કરવા માંગે છે. તો રાયસિંગભાઈ રસોઈયા આવો. રાયસિંગભાઈ, ધ હેડ કુક ઓફ ધ કુકડિયા.